સ્વાગત છે આપ સૌનું પિલગ્રીમેજ એકેડમીમાં। ધોરણ 10 જીએસીબી વિષય સંસ્કૃત ગદ્ય 11 યસ્ય જનનમ તસ્ય મરણમ, જેનો જન્મ તેનું મરણ। સંવાદોના કેનવાસ પર શબ્દોના લીસોટા। હું અમી રાવલ આપ સૌને આ ગદ્ય અનુવાદ સાથે સમજાવીશ અને આમાંથી પૂછાતા બોર્ડની પરીક્ષાના મુખ્ય પ્રશ્નોની જાણકારી આપીશ। अस्ति वीतदासो नाम प्रभुतलोभ समृद्ध कश्चित वणिकजन। खूब लोभी અને ધનવાન, પ્રભુત લોભ એટલે ખૂબ લોભી અને સમૃદ્ધ એટલે ધનવાન વીતદાસ નામે વણિક રહેતો હતો। તસ્ય કૂટનાથાભી વૈશ્ય પ્રાતિવેશિક આસિત, તેનો કૂટનાથ નામે એક વૈશ્ય પાડોશી હતો। પ્રાતિવેશિક એટલે પાડોશી, આસિત એટલે હતો। એકદા કૂટનાથેન ચિંતયતમ યદમ વીતદાસો ધનિકપી લુબ્ધા વર્તતે। એકવાર કૂટનાથે વિચાર્યું કે વીતદાસ ધનવાન હોવા છતાં લોભી છે। લુબ્ધો વર્તતે એટલે લોભી છે। અતઃ કેનાપી ઉપાયેન મયા અશો વંચનીય, આને કોઈ પણ ઉપાયે મારે વંચનીય એટલે કે છેતરવો છે। एवं विचार स कूटनाथ एकदा वीतदासस्य गृहमु उपगम्य अकथयत। आવું વિચારી તે કૂટનાથ એક દિવસ વીતદાસના ઘરે ગયો અને કહ્યું, ભો શ્રેષ્ઠિન अस्माकं बहवः कुटुंबीजनाश्व अतिथय भविष्यन्ति। हे શેઠ, અમારા ઘરે ઘણા કુટુંબીઓ આવતીકાલે, શ્વ એટલે આવતીકાલે આવશે। તેષામ અર્થે ભોજનાદિ નિર્માણાય કાનિચિત પાત્રાણિ કૃપયા મહ્યમ યચ્છતુ પરશ્વ તાની પ્રત્યસ્યામિ। તે માટે ભોજન બનાવવા કેટલાક પાત્રો એટલે વાસણ મારે જોઈએ છીએ। મહ્યમ યચ્છતુ એટલે મારે જોઈએ છીએ। પરશ્વ એટલે પરમ દિવસ, તાની પ્રત્યાશ્યામી હું તે પાછા આપી દઈશ। પ્રાતિવેશિક ધર્મ ભાવેન વીતદાસ કૂટનાથાય પાત્રાણી પ્રયચ્છત। પ્રાતિવેશિક એટલે કે પડોશી ધર્મની ભાવનાને લીધે વીતદાસે કૂટનાથને પાત્રો આપ્યા, ભાષણો આપ્યા। પાત્રોપયોગ વશાને કૂટનાથ પાત્રાણી પ્રત્યર્પયતુ વીતદાસસ્ય ગૃહમ અગચ્છત। વાસણનો ઉપયોગ થયા પછી કૂટનાથ વાસણ પાછું આપવા માટે વીતદાસના ઘરે ગયો। તે પાત્રે સહ કૂટનાથ અન્યાની કાનિચિત લઘુની નૂતનાની પાત્રાણી અપતત્ર સ્થાપિતવાન। તે પાત્રોની સાથે કૂટનાથે અન્ય કેટલાક નાના નાના વાસણો, નૂતનાની એટલે નાના નવા વાસણો, લઘુની એટલે નાના, નૂતનાની એટલે નવા, નાના નવા વાસણો પણ તેની સાથે મૂક્યા। લઘુનામ નૂતનાનામ પાત્રાણામ દર્શનેન વિસ્મિત વીતદાસ કૂટનાથ પૃચ્છત। નાના અને નવા પાત્રોને જોઈને વિસ્મિત થઈને વીતદાસે કૂટનાથને પૂછ્યું, ભો વયસ્ય એતાની પાત્રાણી મમ ન સંતિ। હે મિત્ર, વયસ્ય એટલે મિત્ર, હે મિત્ર એતાની એટલે આ વાસણો મારા નથી। કૂટનાથ કથયત, કૂટનાથે કહ્યું, મિત્ર યાની પાત્રાણી ભવતા દત્તાની તાની મમ ગૃહે રાત્રો પ્રસૂતાની। જે વાસણો તમે મને આપેલા તેમણે મારા ઘરમાં રાત્રે જન્મ થયેલો। એતાની લઘુનાની નૂતનાની પાત્રાણી ભવતઃ પાત્રા મમ પ્રત્યાનિશંતિ। આ નાના નવા વાસણો તમારા વાસણોના બચ્ચા છે।
अपत्य रूपेण नूतनानि पात्राणि संप्राप्य वीतदास प्रसन्न जातो। बच्चा रूपे नवा पाषाणो प्राप्त करी અને વીતદાસ પ્રસન્ન થયો, ખુશ થયો, જાતો એટલે થયો। व्यतीतेषु कतिपयेषु दिवसेषु कुटनाथ पुनरपि वीतदास पात्रार्थ प्रार्थयत। થોડા દિવસો પછી ફરી કુટનાથે વીતદાસ પાસે પાષાણોની માંગણી કરી। प्रदत्तेभ्य पात्रेभ्यः अपि अधिकानां पात्राणां लाभो भविष्यति इति दुर्मत्या प्रेरितो वीतदास तस्मै सर्वाणि इष्टानि पात्राणि दत्तवान्। प्रदत्तेभ्य એટલે કે આપેલા પાત્રો કરતા પણ વધારે પાત્રોનો એટલે કે વાસણોનો લાભ થશે એવી દુર્મતિથી પ્રેરાય અને વીતદાસે એને બધા જોઈતા વાસણો આપ્યા। ઇષ્ટાની એટલે કે જોઈતા વાસણો દત્તવાન એટલે આપ્યા। व्यतीते अपि एकमासे यदा कुटनाथ पात्राणि न प्रत्येद्वान् तदा चिन्तनमापन वीतदास कुटनाथ गृहे गत्वा स्वकीयां पात्राणि अयाचत। एक मास वीतवा छतां पण यदा એટલે જ્યારે કુટનાથ પાત્ર આપવા માટે પાછો ન આવ્યો ત્યારે ચિંતાથી આતુર થઈ અને વીતદાસ કુટનાથના ઘરે ગયો। ગત્વા એટલે ગયો અને સ્વકીયામ પાત્રાણી આયાચત પોતાના પાત્રોની માંગણી કરી। કુટનાથ સશોકમ અકથયત ભવત સર્વાણી પાત્રાણી મૃતાની। કુટનાથે શોક સાથે દુઃખ સાથે કહ્યું કે હે મિત્ર, તમારા બધા પાત્રો મૃત્યુ પામ્યા છે। वीतदास कोपाविष्ट सन अकथयत एवं कथम भवेत। वीतदासे गुस्सा साथे કહ્યું, આવું કેવી રીતે બને? ભો વંચક, હે લૂંટરા, હે ઠગારા, ત્વમ મિથ્યા વદસી, તું ખોટું બોલે છે। निर्जीवानां पात्राणां मरणं कथं संभवति? निर्जीव पात्रનું મરણ કેવી રીતે સંભવે છે, કેવી રીતે શક્ય છે? કુટનાથ ધૈર્યમ અવલંબ્ય શાંત વચસા અવદત। કુટનાથે ધીરજ ધરી શાંત વચનથી કહ્યું, મહોદયા, यदि पात्राणि जन्म भवति तर्हि तेषां मरणमपि भवति। हे महाशय, जो वासणोनो जन्म थाय तो तेनुं मरण पण थाय छे। पूर्वे जातानि पात्राणि भवतः गृहे विलसन्ति। पहला जन्मेला वासणो तमारा घरमां शोभे छे। यानि पात्राणि भवति दत्तानि तानि मम गृहे मृतानि। जे वासणो तमे मने आपेला ए वासणो मारा घरमां मरी गया। तत्र अहं किं कर्तुं समर्थ? तो हूँ शुं करी शकूं? पश्य, जुओ। जन्म भवति पात्राणां मरणे संशय कथं जगति यत् समुत्पन्नं नश्यति सर्वथा ध्रुवम्। वासणोनो जन्म थाय छे। जन्म भवति पात्राणां એટલે કે વાસણોનો જન્મ થાય છે। મરણ સંશયમ કથા, તો તેના મરણની બાબતમાં શું સંશય? જગતિ યત સમુત્પન્નમ, જગતમાં જે ઉત્પન્ન થયેલું છે, નશ્યતિ સર્વથા ધ્રુવમ, તે બધે પ્રકારે નાશ પામે છે। તો મિત્રો, આ પાઠમાંથી કથાક્રમ ખાસ પૂછાય છે, તો એ માટે એ મુજબ તૈયારી કરજો। થેન્ક યુ। આ ચેનલને લાઈક, શેર અને બને તેટલું સબસ્ક્રાઇબ કરજો।